નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી લેસનમાં। આજે આપણે જોઈશું સરસ્વતી પૂજા પર ગુજરાતી નિબંધ। તો ચાલો જોઈ લઈએ। ભારત તહેવારોનો દેશ છે। અહીં દરેક નાના મોટા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ તહેવારોમાંથી એક મા સરસ્વતી પૂજાનો તહેવાર છે, જેને આપણે વસંત પંચમી તરીકે પણ ઓળખીએ છીએ। સરસ્વતી પૂજા મહા મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિએ આવે છે। અંગ્રેજી કેલેન્ડર મુજબ આ તહેવાર જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં આવે છે। માતા સરસ્વતીને જ્ઞાન, કલા, સંગીત અને સાહિત્યની દેવી માનવામાં આવે છે, અને તેથી જ વિદ્યાર્થીઓ ખાસ કરીને આ પૂજાનું આયોજન કરે છે। આ દિવસે માતા સરસ્વતીની મૂર્તિને અનેક જગ્યાએ મોટા પંડાલોમાં સ્થાપિત કરવામાં આવે છે અને સુંદર રીતે શણગારવામાં આવે છે। આ દિવસે લોકો સવારે વહેલા ઉઠે છે, સ્નાન કરે છે, પીળા કે સફેદ વસ્ત્રો પહેરે છે અને દેવી સરસ્વતીની પૂજા કરે છે। પૂજાના શણગારમાં પુસ્તકો, સંગીતના સાધનો, કલા સામગ્રી અને અન્ય જ્ઞાન સંબંધિત વસ્તુઓ રાખવામાં આવે છે। ઘણી જગ્યાએ નાના બાળકો માટે મૂળાક્ષરોની શરૂઆત પણ આ દિવસથી શરૂ કરવામાં આવે છે। સરસ્વતી પૂજા માત્ર જ્ઞાનની આધ્યાત્મિકતાનું પ્રતીક નથી, પરંતુ એનાથી આપણને એ શીખવા મળે છે કે આપણા જીવનમાં જ્ઞાનનું કેટલું મહત્ત્વ છે। આ પૂજા ભારતના ઘણા ભાગોમાં અલગ અલગ રીતે કરવામાં આવે છે, પરંતુ તેનો મુખ્ય હેતુ દરેક જગ્યાએ એક જ છે, એટલે કે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવી અને તેમની પાસેથી આશીર્વાદ મેળવવો। આપણા જીવનમાં જ્ઞાન અને સંગીતનું મહત્ત્વ નકારી શકાય નહીં। આ તહેવારની ઉજવણી કરીને આપણે માતા સરસ્વતીનો આભાર માનીએ છીએ અને તેમને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ હંમેશા આપણને સાચા અને સારા જ્ઞાન સાથે આશીર્વાદ આપે। ભારતમાં આ તહેવાર હજુ પણ ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે, જે આપણને આપણી સંસ્કૃતિ અને મૂલ્યોનો અહેસાસ કરાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ સરસ્વતી પૂજા પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે। જો નિબંધ લેખન સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। વિડીયોને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર।